નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 માં ક્યાં સુધી જોયું તો કે આપણે દાખલા નંબર 24 સુધી જોયું કે ઉદાહરણ ગણ્યા 1 થી 8 અને સ્વાધ્યાય 6.1 ના દાખલા નંબર 24 સુધી જોયું. આજે આપણે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 25 જોશું. ગયા લેક્ચરમાં આપણે શું કર્યું હતું તો કે ગયા લેક્ચરમાં આપણે દાખલાઓ શોધ્યા કે કોઈ ક્રમિક સંખ્યાઓ હોય કે એ યુગ્મ છે કે અયુગ્મ છે કે આપણે કોઈ બે સંખ્યા ધારી લીધી હતી કે x છે અને બીજી x+2 છે. પછી એ પરથી આપણે કે એ બંને સંખ્યાઓની જોડ મેળવી હતી અને એમાં આપણે એવું પણ જોયું હતું કે આપણે શું કહેવાય કે ક્રમિક યુગ્મ કે અયુગ્મ સંખ્યા હોય તો આપણે x અને x+2 બે સંખ્યા આવી રીતના ધારીએ છીએ. અને જો ક્રમિક સંખ્યા હોય યુગ્મ કે અયુગ્મ એવું કંઈ ન આપેલું હોય તો આપણે x અને x+1 એવી રીતના ધારીએ છીએ અને એના દાખલા ગણ્યા હતા. આજે આપણે જોશું સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 25. શું કીધું છે એમાં કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાનું બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. શું કીધું છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ છે તે તેની સૌથી નાની બાજુની લંબાઈ છે તેના કરતાં 3 ગણી છે. તો એનો મતલબ કે આપણી પાસે કોઈ એક ત્રિકોણ હશે. તો આ આપણી પાસે કોઈ એક ત્રિકોણ છે. અમારી પાસે કોઈ એક ત્રિકોણ છે. પછી એમાં કે સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે અને આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. કે આપણે કોઈ એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણની 3 બાજુઓ છે કે એની બાજુઓની લંબાઈ તો આપેલી છે પરંતુ આપણે ડાયરેક્ટ નથી આપેલી કે એકબીજાના ગુણાકારમાં છે અને એના આપણે ત્રિકોણની પરિમિતિ આપી છે. આ પરથી આપણે શું મેળવવાનું છે કે ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની છે. સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની છે. તો આ મારી પાસે કોઈ એક ત્રિકોણ છે. ધારો કે હું ત્રિકોણની સૌથી નાની બાજુ છે એને આ બાજુ લઈ લઉં છું કે આને આ બાજુ છે હું એને કોઈ L1 નામ આપી દઉં છું. સોરી, આપણે એમ જ રાખીએ કે આ એક કોઈ મારી પાસે બાજુ છે અને એની શું કીધું છે કે સૌથી નાની બાજુ કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. તો પહેલાં સૌથી નાની બાજુની જ આપણે ન્યૂનતમ લંબાઈ મેળવવાની છે. તો આપણે નાની બાજુની ન્યૂનતમ લંબાઈ છે ને આપણે x ધારી લઈએ છીએ કે આને હું સૌથી નાની બાજુ ધારી લઉં છું. તો આ શું થશે? સૌથી નાની બાજુ. એની લંબાઈ આપણે કેટલી ધારીએ છીએ? 1 સેન્ટીમીટર. પછી કે સૌથી નાની બાજુની લંબાઈ મેં 1 સેન્ટીમીટર ધારી લીધી છે. તો કે જે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ છે તે એના કરતાં 3 ગણી છે. આ તો મેં કોના માટે? નાની બાજુ માટે ધાર્યું છે. હવે સૌથી મોટી બાજુ કે એક ત્રિકોણ આપેલું છે, એક સૌથી નાની બાજુ છે, એક સૌથી મોટી બાજુ છે અને એક છે એક ત્રીજી બાજુ છે. આને મેં સૌથી નાની બાજુ ધારી લીધી છે કે ધારો કે આ સૌથી નાની બાજુ છે અને એની લંબાઈ મેં 1 સેન્ટીમીટર ધારી છે. હવે આને હું સૌથી મોટી બાજુ ધારી લઉં છું. સૌથી મોટી બાજુ અને આ નાની બાજુની લંબાઈને આપણે 1 સેન્ટીમીટર ધારી છે. આને હું સૌથી મોટી બાજુ ધારી લઉં છું. સૌથી મોટી બાજુ એની લંબાઈ આપણે કેટલી કીધી છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. તો મારી પાસે સૌથી નાની બાજુની લંબાઈને મેં કેટલા સેન્ટીમીટર ધારી છે કે 1 સેન્ટીમીટર. હવે સૌથી મોટી બાજુની લંબાઈ છે આના કરતાં 3 ગણી છે. તો 3 ગણી હોય તો એના માટે મારે શું કરવું પડે? ગુણ્યા 3 કરવા પડે. તો 3 ગુણ્યા x કરું તો મને શું મળશે? 3x સેન્ટીમીટર મળશે. તો મારી પાસે મોટી બાજુની લંબાઈ કેટલી આવશે? 3x સેન્ટીમીટર આવશે. કે સૌથી નાની બાજુની લંબાઈ છે એના કરતાં 3 ગણી છે. અથવા તો તમે આવું પણ જોઈ શકો કે આ સૌથી નાની બાજુની લંબાઈ છે આ તો 1 માટે જ છે તો આવી મારે આના કરતાં 3 ગણી છે. એટલે x+x+x કે આ સૌથી નાની બાજુ છે એની લંબાઈ 1 સેન્ટીમીટર છે અને સૌથી મોટી બાજુની લંબાઈ છે એના કરતાં 3 ગણી છે. એટલે કે 3 ગુણ્યા x. તો શું મળશે? 3 ગુણ્યા x બરાબર 3x સેન્ટીમીટર. તો મને સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી મળશે? 3x સેન્ટીમીટર. cm એટલે સેન્ટીમીટર. પછી શું કીધું છે કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી શું કીધું કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ
તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. તો આપણે સૌથી નાની બાજુની લંબાઈને x ધારી લીધી છે, એટલે આપણે સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી મળી? 3x સેન્ટીમીટર મળી છે. પછી કે આ સિવાયની ત્રીજી બાજુ, તો હવે તો આ એક જ બાજુ વધી છે આપણી પાસે, તો કે આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. શું કીધું છે કે આ સિવાયની જે આ બાજુ છે એ સૌથી મોટી બાજુ આના કરતાં 2 સેન્ટીમીટર નાની છે, કે એટલે કે એના કરતાં 2 સેન્ટીમીટર ઓછા છે. તો હું 3x ઓછા 2 કરીશ તો મને આ બાજુની લંબાઈ પણ મળી જશે. શું કીધું છે કે સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. હવે આ બંનેને મારે સરખાવવા હોય તો મારી પાસે સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર મળી છે, મોટી બાજુની લંબાઈ એના કરતાં 3 ગણી કીધી હતી, એટલે 3x થઈ. હવે ત્રીજી બાજુ આપી છે એ મને મોટી બાજુની લંબાઈ કરતાં 2 નાના આપ્યા છે, એટલે કે એનાથી 2 જેટલી ઓછી છે. તો મારે શું કરવું પડે? 3x ઓછા 2 કરવું તો મને આ લંબાઈ પણ મળી ગઈ. તો મને શું મળ્યું કે સૌથી નાની બાજુની લંબાઈ છે ને મેં 1 સેન્ટીમીટર ધારી લીધી છે, એના પરથી મને સૌથી મોટી બાજુની લંબાઈ છે એ 3x સેન્ટીમીટર મળી ગઈ છે, અને એના પરથી મને જે ત્રીજી બાજુ હતી ત્રિકોણની એની લંબાઈ 3x ઓછા 2 સેન્ટીમીટર મળી ગઈ છે. તો હવે આપણે જે અહીંયા કર્યું છે એને આપણે લખીએ અહીંયા. તો જોઈએ આપણે સોલ્યુશન. ધારો કે આપણે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે, તો એના પરથી સૌથી મોટી બાજુની લંબાઈ આપણે કેટલી મળે? એની 3 ગણી, એટલે કે 3x સેન્ટીમીટર. તેથી ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ x સેન્ટીમીટર મળે. અને ત્રીજી બાજુની લંબાઈ શું મળે કે જે સૌથી મોટી બાજુની લંબાઈ છે એના કરતાં 2 નાના છે, એટલે કે એના કરતાં 2 ઓછી છે. તો આપણને શું મળશે? ત્રીજી બાજુની લંબાઈ 3x ઓછા 2 સેન્ટીમીટર. અને તેથી ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ 3x ઓછા 2 સેન્ટીમીટર છે. પછી આપણે શું આપ્યું છે કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય. ત્રિકોણની પરિમિતિ આપેલી છે. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય કે બધી બાજુઓનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ એટલે શું કે બધી બાજુઓ એની જે લંબાઈ હોય એનો સરવાળો કરવાનો, એને ત્રિકોણની પરિમિતિ કહેવામાં આવે છે. તો આપણે શું આપેલું છે કે ત્રિકોણની પરિમિતિ છે ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. તો આપણે લખીએ કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. તો શું મેળવવાનું છે કે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો, એટલે કે આપણે x મેળવવાનો છે. ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય કે બધી બાજુઓનો સરવાળો. તો આપણે શું લખી શકીએ કે ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. તો આ બાજુની લંબાઈ કેટલી છે? x છે. આ બાજુની લંબાઈ 3x છે, એટલે કે 3x છે, અને આ બાજુની લંબાઈ 3x - 2 એટલે કે 3x ઓછા 2 છે. તો બધાનો સરવાળો કરું તો મને ત્રિકોણની પરિમિતિ મળી જાય. તો કે શું લખશું આપશે કે x વત્તા 3x વત્તા 3x ઓછા 2 કેટલી આપી છે? 61 આપેલી છે. પરંતુ શું આપેલું છે કે ઓછામાં ઓછી 61 છે. ઓછામાં ઓછું એટલે શું કે 61 થી ઓછી ન ચાલે. 61 થી વધારે હોય તો આવી શકે, પરંતુ 61 થી ઓછું ન હોવું જોઈએ. એટલે શું આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61. એટલે કે 61 થી વધારે આપણને પરિમિતિ મળે તો ચાલે, પરંતુ એનાથી ઓછું મળવી જોઈએ નહીં. તો શું આપણે કર્યું કે ત્રિકોણની પરિમિતિ આપણને ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર આપી હતી. તો આપણે ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રિકોણની બધી બાજુની લંબાઈનો સરવાળો, એટલે કે આપણે બધી કે x + 3x + 3x - 2 અને ઓછામાં ઓછી 61 મળવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછી 61 છે. 61 થી વધારે હોય તો ચાલે, પરંતુ 61 થી ઓછી ન હોય જોઈએ, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61. તો આનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે કે x + 3x + 3x એટલે કે x વત્તા 3x વત્તા 3x એટલે 3 ને 3 6 અને 6 ને 1 7 એટલે 7x ઓછા 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ હતા એમને. હવે આ બાજુ
-2 છે કે -2 છે, સામેની બાજુ જાવ તો +2, એટલે 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61 + 2 એટલે કે 61 + 2, 61 ને 2 કેટલા થાય 63. Therefore 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 63, કે આ 2 હતા, આ બાજુ -2 હતા, સામેની બાજુ ગયા તો +2 થઈ ગયા અને 61 માં 2 ઉમેરી દીધા તો કેટલા મળ્યા આપણને 63 મળ્યા. અહીંયા 7 ગુણાકારમાં છે. હવે આપણે x મેળવવાનો છે, આપણે શું મેળવવાનું છે x, x એટલે કે સૌથી નાની બાજુની લંબાઈ મેળવવાની છે, ન્યૂનતમ લંબાઈ. તો આપણે શું કરશું, x મેળવવો છે એટલે 7 છે અને અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, અને આ 7 છે +7 છે એટલે અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. Therefore x is greater than or equal to 63/7. આપણે આના અવયવ ઉડાડી શકીએ કે 9 7 63, તો 7 7 કેન્સલ થઈ જાય તો આપણને શું મળે 9 મળે. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9. તો આપણે x માટે શું કિંમત મળી કે 9 અથવા તો 9થી વધારે છે. તો આપણે ત્રિકોણની આપણે x શું ધાર્યું હતું કે સૌથી નાની બાજુ, આપણે સૌથી નાની બાજુની લંબાઈ ધારી હતી ને કે 1 સેન્ટીમીટર. તો આપણે શું મળ્યું કે ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી છે 9 સેન્ટીમીટર છે, કે 9થી વધારે હોય તો ચાલે પરંતુ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી 9 સેન્ટીમીટર છે. તો આપણે લખીએ કે તેથી ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર છે. શું મળી કે ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર છે. કે આપણે આ મેળવવાની હતી તો સૌથી નાની બાજુની લંબાઈ આપણે કેટલી મળી 9 મળી. આ પરથી તમે આ સૌથી આપણે કીધું નથી પણ કદાચ એક્ઝામિનર પૂછે તમને તો તમે મોટી બાજુની લંબાઈ પણ મેળવી શકો. તો આપણને શું મળે મોટી બાજુની લંબાઈ કે 3 × x. આપણે x છે એની 9 અથવા 9થી વધારે મળી છે વેલ્યુ, તો મોટી બાજુની લંબાઈ તમને કેટલી મળે 9 × 3 એટલે કે 27 9 3, તો કે 27 સેન્ટીમીટર અથવા 27થી વધારે, કે અહીંયા x છે એની ન્યૂનતમ લંબાઈ છે કે ઓછામાં ઓછી એટલી તો હોવી જ જોઈએ. એવી જ રીતના એના પછી તમે ત્રીજી બાજુની લંબાઈ પણ મેળવી શકો કે 9 કે xની જગ્યાએ આપણે 9 રાખી દઈએ તો 27 - 2 એટલે કે 25, અને જે 9 છે ન્યૂનતમ લંબાઈ છે એના પરથી તમે ત્રિકોણની બીજી 2 બાજુની લંબાઈ પણ મેળવી શકો છો. હવે આપણે જોઈશું દાખલા નંબર 26. શું કીધું છે દાખલા નંબર 26માં કે એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના 3 ટુકડા કરવા માગે છે. એક વ્યક્તિ પાસે કોઈ એક પાટિયું છે, ધારો કે આ એક કોઈ પાટિયું છે, એ કેટલું લાંબુ છે તો કે 91 સેન્ટીમીટર. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. એ વ્યક્તિ પાસે એક પાટિયું છે ને એ કેટલા ટુકડા કરે છે એના 1 2 અને 3 ટુકડા કરે છે. ધારો કે આને આપણે પહેલો ટુકડો કહી દઈએ, આને બીજો અને આને ત્રીજો ટુકડો કહી દઈએ. કે એક વ્યક્તિ પાસે 91 સેન્ટીમીટરનું લાંબુ પાટિયું છે અને એના 3 ટુકડા માગે છે, તો આપણે એના 3 ટુકડા કરી નાખ્યા અને એને નામ આપી દે કે આ પહેલો ટુકડો છે, આ બીજો ટુકડો છે અને આ ત્રીજો ટુકડો છે. પછી શું કીધું છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે છે. ધારો કે મારી પાસે આ છે સૌથી નાનો ટુકડો છે, એ લખી નાખીએ સૌથી નાનો ટુકડો. કે શું કે બીજા ટુકડાની લંબાઈ છે સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે છે. આ બીજો ટુકડો છે એ આપણે પહેલા ટુકડાને સૌથી નાનો ટુકડો ધારી લીધો છે, તો આની લંબાઈ છે એના કરતાં 3 સેન્ટીમીટર વધારે છે. તો મારે આની કોઈ એક લંબાઈ ધારવી પડશે. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ છે 1 સેન્ટીમીટર છે, આપણે x ધારી લીધું છે. તો આપણે શું મળ્યું કે એક વ્યક્તિ છે એની પાસે એક પાટિયું છે 91 સેન્ટીમીટરનું, એના એ 3 ટુકડા કરે છે અને એમાં સૌથી નાનો ટુકડો છે એટલે આપણે આ 3 ટુકડા કરી દીધા, નામ પણ આપી દીધા 1 2 અને 3. એમાં આપણે પહેલા ટુકડાને સૌથી નાનો ટુકડો ધાર્યો છે અને એની આપણે લંબાઈ 1 સેન્ટીમીટર ધારી છે. તો પછી શું કીધું છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. કે આ જે બીજો ટુકડો છે અને આપણે બીજો ટુકડો કહી દઈએ, બીજો ટુકડો કે બીજા ટુકડાની આપણે જે લંબાઈ આપી છે ને એ સૌથી નાના ટુકડાની લંબાઈ છે એના કરતાં 3 વધુ છે. એટલે કે આની લંબાઈ કેટલી છે x છે, તો આની લંબાઈ એના કરતાં 3 વધુ છે. એમાં 3 વધુ હોય તો એના માટે શું કરીએ આપણે કે ઉમેરીએ, એટલે આની લંબાઈ આપણે કેટલી મળશે x + 3 મળશે. એ કે એના કરતાં વધારે આપી છે, ઓછી આપી હોત તો આપણે શું કરીએ x - 3 કરીએ, તો આપણે બીજા ટુકડાની લંબાઈ કેટલી મળે x + 3 સેન્ટીમીટર.
જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા શું કીધું છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 વધુ છે. અહીંયા વધુ આપ્યું છે, એની જગ્યાએ એના કરતાં 3 ગણી આપી હોય ને તો આવું થાય કે 3 ગુણ્યા x, કે આ એના 3 ગણી છે, પછી 3 વધુ આપેલી છે એટલે કે આપણી પાસે x તો લંબાઈ હતી એનાથી 3 વધારે છે એટલે +3 કરી દઉં તો આ x લંબાઈ હતી એના કરતાં 3 વધારે થઈ જાય. એવી જ રીતના અહીંયા એવું આપ્યું હોય કે આ લંબાઈ છે એ 3 ઓછી છે તો આ x લંબાઈ તો મારી પાસે છે જ નાના ટુકડાની, એના કરતાં 3 ઓછી એટલે -3 થઈ. એટલે જ્યારે 3 ગણી આપી હોય ને ત્યારે જેટલા ગણી આપી હોય એટલાથી ગુણાકાર કરવાનો, જેટલી વધુ આપી હોય એટલું એમાં ઉમેરવાનું, એટલે જેટલી ઓછી આપી હોય એટલી એમાંથી બાદ કરવાની. તો આપણે શું કીધું છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 વધુ છે. તો આપણે બીજા ટુકડાની લંબાઈ શું મળે કે આપણે નાના ટુકડાની લંબાઈ છે 1 સેન્ટીમીટર ધારી છે તો બીજા ટુકડાની લંબાઈ મને x + 3 સેન્ટીમીટર મળે. પછી શું કીધું છે કે અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. શું કીધું છે કે આ મારી પાસે કોઈ ત્રીજો ટુકડો છે અને હું ત્રીજો ટુકડો કહી દઉં. અહીંયા આપણે નંબર આપેલા જ છે. ત્રીજો ટુકડો કે ત્રીજા ટુકડાની છે મને લંબાઈ આપી છે કે ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. બમણી છે એટલે કે 2 ગણી છે. તો નાના ટુકડાની લંબાઈ મારી પાસે કેટલી છે 1 સેન્ટીમીટર છે અને ત્રીજા ટુકડાની મને લંબાઈ એનાથી 2 ગણી આપેલી છે. 2 ગણી જ્યારે જેટલા ગણી આપેલી હોય ત્યારે શું કરવાનું કે જેટલા ગણી આપી હોય એનાથી ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા x તો મને કેટલી મળશે 2x. તો મને ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી મળશે 2x સેન્ટીમીટર. કે ત્રીજા ટુકડાની લંબાઈ છે સૌથી નાના ટુકડા કરતાં 2 ગણી આપેલી છે, નાના ટુકડાની 1 સેન્ટીમીટર છે તો ત્રીજા ટુકડાની કેટલી થાય 2 ગણી એટલે કે 2x સેન્ટીમીટર. 2x સેન્ટીમીટર. પછી શું કીધું છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. આ સિવાય આપણે એવું કીધું છે કે ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે 2x છે. આપણે લખીએ અહીંયા કેટલી છે આપણી પાસે 2x સેન્ટીમીટર છે. ત્રીજા ટુકડાની લંબાઈ 2x છે. ત્રીજા ટુકડા લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી તો બીજા ટુકડાની લંબાઈ કેટલી છે x + 3 છે. અહીંયા x + 3 રાખી દો કે ત્રીજા ટુકડાની લંબાઈ મારી પાસે 2x છે, બીજા ટુકડાની લંબાઈ x + 3 છે કે લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય કે આ ત્રીજા ટુકડાની લંબાઈ છે એ મારી પાસે બીજા ટુકડાની લંબાઈ છે એનાથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. એટલે કે આ જે લંબાઈ છે મારી પાસે બીજા ટુકડાની છે, આ છે ત્રીજા ટુકડાની છે. આ લંબાઈ છે એ આનાથી ઓછામાં ઓછી 5 વધુ છે. ઓછામાં ઓછી એટલે કે એનાથી 5 કે 5 વધુ છે, એનાથી વધારે હોય તો ચાલે પરંતુ એનાથી ઓછી ન હોવી જોઈએ. એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની નિશાની કેટલી વધુ છે તો કે 5 વધુ છે એટલે +5. તો શું મળ્યું આપણને કે બીજા ટુકડાની આપણે શું લખ્યું અહીંયા આપણે જે શબ્દોમાં આપેલું છે ને એને આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપમાં લખ્યું કે આપણે અસમતાના સ્વરૂપમાં એવી રીતના લખ્યું કે ત્રીજા ટુકડાની લંબાઈ આપણી પાસે કેટલી છે 2x છે. તો મેં શું કે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x છે એ બીજા ટુકડાની લંબાઈથી તો કે આ બીજા ટુકડાની લંબાઈ છે, આ 2x ત્રીજા ટુકડાની આ બીજા ટુકડાની ઓછામાં ઓછી એટલે આ આપણે ઓછામાં ઓછી કે એનાથી વધારે હશે તો ચાલશે પરંતુ એનાથી ઓછી ન હોવી જોઈએ એટલે કે ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે. કેટલા સેન્ટીમીટર વધારે છે 5 એટલે કે +5. તો આનો મતલબ શું થયો કે આ બીજા ટુકડાની લંબાઈ છે એ ત્રીજા ટુકડાની લંબાઈ છે એનાથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે. તો શું કીધું છે તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. તો આપણે નાના ટુકડા માટે શક્ય લંબાઈ મેળવવાની છે. તો આપણે પહેલાં જે આપણે ધાર્યું છે એ લખી નાખીએ પછી મેળવીએ. શું ધાર્યું આપણે કે સૌથી નાના ટુકડાની લંબાઈ છે 1 સેન્ટીમીટર છે. તો લખીએ અહીંયા ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ એક સેન્ટીમીટર છે. તો એ પછી આપણે બીજા ટુકડાની લંબાઈ શું મળે x + 3 સેન્ટીમીટર. તેથી બીજા ટુકડાની લંબાઈ x + 3 સેન્ટીમીટર મળે અને ત્રીજા ટુકડાની લંબાઈ શું મળે 2x સેન્ટીમીટર. તેથી ત્રીજા ટુકડાની લંબાઈ
2x સેન્ટીમીટર મળે. પછી હવે આપણે આ પાટિયું છે એ કુલ કેટલાનું છે તો કે 91 સેન્ટીમીટરનું છે. એવું પણ આપણે અહીંયા આવેલું છે કે 91 સેન્ટીમીટર લાંબુ છે. હવે હું આ બધી લંબાઈનો સરવાળો કરું તો મને 91 સેન્ટીમીટર તો મળવા જ જોઈએ. કે ધારો કે હું આ બધી લંબાઈનો સરવાળો કરું છું તો મને કેટલા મળવા જોઈએ કે 91 સેન્ટીમીટર. કે આ પાટિયું છે કુલ 91 સેન્ટીમીટર લાંબુ છે અને આ મેં એના 3 ટુકડા કર્યા તો મને એની લંબાઈઓ મળી. તો આ લંબાઈનો સરવાળો કરું તો વધુમાં વધુ 91 સેન્ટીમીટર મળવા જોઈએ. કેમ કે ધારો કે હું ટુકડો કરું છું તો ત્યારે એટલો ભાગ એનો કટ પણ થાય છે તો એની લંબાઈ છે એ 91 વધુમાં વધુ 91 સેન્ટીમીટર મળે છે. 91 સેન્ટીમીટરથી વધારે તો ન મળે. તો આપણે શું કરીએ કે બધી બાજુનો સરવાળો કરીએ. એ લખીએ કે પાટિયાની લંબાઈ 91 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર છે. હવે આપણે એની બધી બાજુઓનો સરવાળો કરીએ છીએ કે પાટિયાના 3 ટુકડા છે એની જેટલી લંબાઈ છે. કે પાટિયાના 3 અહીંયા ટુકડા છે ને 3 ટુકડાની લંબાઈ છે એનો સરવાળો કરીએ તો આપણને શું મળે. પહેલા ટુકડાની લંબાઈ શું છે 1 સેન્ટીમીટર. બીજા ટુકડાની લંબાઈ x + 3 સેન્ટીમીટર અને ત્રીજા ટુકડાની લંબાઈ 2x સેન્ટીમીટર છે. હવે અહીંયા શું આવશે કે આપણે 3 પાટિયાની લંબાઈનો સરવાળો કર્યો તો પાટિયું છે કુલ 91 સેન્ટીમીટર લાંબુ છે. તો એની લંબાઈ છે આપણને એ 91 સેન્ટીમીટર અથવા તો 91 સેન્ટીમીટરથી ઓછી મળશે. કે આપણે ટુકડો કરશું ત્યારે એટલું વચ્ચેનું એક કટ થયો છે કે કદાચ 91 સેન્ટીમીટર ન પણ થાય કે 90 સેન્ટીમીટર મળે. એટલા 3 ટુકડા કરીને એટલું નીકળે તો પરંતુ વધુમાં વધુ કેટલું થાય તો કે 91 સેન્ટીમીટર. તો વધુમાં વધુ માટે શું આવશે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે 91થી ઓછા સેન્ટીમીટર હશે પરંતુ 91થી વધારે સેન્ટીમીટર તો લંબાઈ થવાની જ નથી કેમ કે આપણી પાસે કુલ પાટિયું છે 91 સેન્ટીમીટરનું છે. તો આનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળશે x + x એટલે 2x + 3 + 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. અહીંયા આ બંનેનો સરવાળો કરીને બ્રેકેટ ઓપન કરી નાખ્યો છે તો આપણે શું મળશે 2x + 2x એટલે 4x + 3m લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. હવે અહીંયા +3 છે સામેની બાજુ જાય તો -3 થઈ જાય એટલે 4x લેસ ધેન ઇક્વલ ટુ 91 - 3. તો આપણે શું મળશે કે 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91માંથી 3 જાય તો 88. અહીંયા 4 ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં ને +4 છે એટલે અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. લેસ ધેન 88/4. તો શું મળશે કટ થશે તો 22 × 4 88 એટલે 4 કેન્સલ આઉટ. તો આપણે શું મળશે કે 22 કે x છે 22થી નાના હશે અથવા તો એના જેવડા હશે. પછી હજી આપણે આપેલું છે બીજું શું આપેલું છે જે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. આ ત્રીજા ટુકડાની લંબાઈ છે આ બીજાની ટુકડાની લંબાઈ છે આ જે લંબાઈ છે આનાથી 5 વધુ છે એટલે કે +5 તો થશે કે +5 વધુ છે એટલે પરંતુ કેટલી કે ત્રીજા ટુકડાની લંબાઈ ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. ઓછામાં ઓછી એટલે આવું થશે કે એ છે ઓછા એનાથી વધારે હશે તો ચાલશે પરંતુ ઓછામાં ઓછી છે. આપણે અહીંયા જોઈએ કે ત્રીજા ટુકડાની લંબાઈ શું છે મારી પાસે 2x સેન્ટીમીટર છે એટલે 2x સેન્ટીમીટર. ત્રીજા ટુકડાની લંબાઈ x + 3 છે કે આ લંબાઈ છે એનાથી આ લંબાઈ છે એ આ વધારે છે તમારે બંનેને ઇક્વલ કરવું પડે કે શું કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. શું કીધું છે આપણે કે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ આપણે કેટલી લીધી 2x છે તો કે 2x એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે વધારે પણ હોઈ શકે પણ ઓછામાં ઓછી એટલે કે એનાથી ઓછું તો ન જ હોવું જોઈએ એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે બીજા ટુકડાની ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. આ છે એ આ લંબાઈ છે એનાથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે કે આપણે જે ત્રીજા ટુકડાની લંબાઈ છે 5 સેન્ટીમીટર વધારે છે
પરંતુ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ ઇક્વલ ટુનું પણ રિલેશન છે કે આ નિશાની એના બદલે આપણે આવું લખીએ કે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ. તો અહીંયા ઇક્વલ ટુની પણ નિશાની છે કે આ 5 સેન્ટીમીટર વધારે છે, મારે બંનેને ઇક્વલ બનાવવા છે, તો હું અહીંયા પણ +5 ઉમેરી દઉં તો બંને ઇક્વલ થઈ જાય. કે આ જે લંબાઈ છે એ ઓલરેડી કે એ આના છે એનાથી 5 વધારે જ છે. હવે મારે બેને બરાબર બનાવવા છે, તો અહીંયા હું +5 ઉમેરી દઉં. ધારો કે આપણે એક ઉદાહરણ આપીએ કે કોઈ ક્લાસના 2 વિદ્યાર્થી છે, એમાં એકનું વજન છે એ 25 કિલોગ્રામ છે અને બીજાનું વજન છે 20 કિલોગ્રામ છે. હવે મારે આ બંનેને બરાબર બનાવ, તો આ શું થયું કે આ છે કે આ વિદ્યાર્થી 1 છે, આ વિદ્યાર્થી 2 છે, તો કે વિદ્યાર્થી 1નું વજન છે એ 25 કિલોગ્રામ છે અને વિદ્યાર્થી 2નું વજન 20 કિલોગ્રામ છે. તો મારે વિદ્યાર્થી 2 અને વિદ્યાર્થી 1 બંનેનું વજન બરાબર બતાવવું હોય તો મારે શું કરવું પડે, અહીંયા +5 કરવા પડે. એટલે એનો મતલબ શું થાય કે વિદ્યાર્થી 1નું વજન છે એ વિદ્યાર્થી 2ના વજન કરતાં ઓછામાં ઓછું 5 વધારે છે. અહીંયા આવું છે ને કે 20 + 5 કે આ શું છે કે ઓછામાં ઓછું 5 વધારે છે. હવે મારે બંનેને બરાબર બતાવવા હોય તો મારે શું કરવું પડે, અહીંયા +5 કરવું એટલે બંને બરાબર થઈ જાય. તો અહીંયા એવું છે કે આ ઓછામાં ઓછું 5 વધારે છે, અહીંયા બરાબરની પણ નિશાની છે, મારે બંનેને બરાબર બનાવે છે, તો અહીંયા +5 થઈ જાય. તો આપણે બીજી શું મળી કે 2x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 3 + 5. અહીંયા તમે જોઈ શકો કે આપણે એક જ દાખલામાં 2 શરત આપેલી છે. કે પહેલી શું આપી હતી કે એક પાટિયું લીધું હતું, એના 3 કટકા કર્યા હતા, ત્યાં સુધી હતું અને એની આપણે કિંમત ધારી હતી કે ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ છે 1 સેન્ટીમીટર છે અને અહીંયા આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91 કરીએ. તો કે એવું શું કરવાનું, તો કે આપણે જ્યારે ટુકડા કર્યા હોય ત્યારે આપણને ઓછામાં ઓછી એની લંબાઈ કેટલી મળે કે 91 તો મળવી જ જોઈએ, વધુમાં વધુ 91 કે 91થી વધારે તો નહીં હશે. અને બીજી શરત આપણે શું આપી અહીંયાથી કે જો ત્રીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. તો કે આપણી પાસે આ ત્રીજા ટુકડાની લંબાઈ છે, આ બીજા ટુકડાની લંબાઈ છે અને આ છે ઓછામાં ઓછી 5 વધારે આપેલી છે. અમારે બંનેને સરખા કરવા છે. અહીંયા ગ્રેટર ધેન ઓર કે ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને અહીંયા ઇક્વલ ટુ એટલે કે ગ્રેટર ધેન થી વધારે અથવા તો બરાબર. તો બંનેને બરાબર કરતો અહીંયા મારે +5 કરી અમે. તો આપણે બીજી શરત શું મળી કે 2x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 3 + 5 એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ છે એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 વધારે છે. એના પરથી આપણે લખીએ તો અહીંયા આપણે શું કરશું કે આ x + 3 + 5 છે ને બ્રેકેટ ઓપન કરીએ તો આપણે શું મળે, તેથી 2x ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ના x +3 + 5 એટલે 3 ને 5 8, 5 + 3 કરીએ તો 8, x હતા એમને અને 2x તો શું મળે, અહીંયા 2x છે, અહીંયા +x છે, આ બાજુ આવી જાય તો -x, 2x - x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8. 2xમાંથી 1x છે એટલે x મળે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8. તો આ આપણે શું મળ્યું, પરિણામ નંબર 1 મળ્યું, આ પરિણામ નંબર 2 મળ્યું. તો આ બંને પરથી આપણે શું કહી શકીએ, આ બંને પરિણામને હું ભેગા કરું કે પરિણામ 1 અને 2 પરથી આ x શું છે, આપણી સૌથી નાના ટુકડાની લંબાઈ ધારી હતી આપણે, તો કે શું મળશે કે x છે 8થી મોટા અથવા તો એના બરાબર છે અને 22થી નાના અથવા તો એના બરાબર છે. આના પરથી તમે આવું પણ લખી શકો ને કે 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, કે x છે એ 8થી મોટા નાના અથવા તો એના જેવડા છે અને 22થી નાના અથવા તો એના જેવડા છે. તો આપણે x શું ધાર્યું હતું કે પાટિયાના 3 નાના ટુકડાની લંબાઈ ધારી હતી. તો આપણે શું મળશે કે તેથી પાટિયાના નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર અને વધુમાં વધુ 22 સેન્ટીમીટર શક્ય છે. શું લીધું આપણે કે એક પાટિયું આપ્યું હતું, કોઈ વ્યક્તિ છે એના 3 ટુકડા કરે છે, તો આપણે શું કીધું કે એ પરથી આપણે એના કે એક પાટિયું લીધું હતું 91 સેન્ટીમીટર લાંબુ, એના 3 ટુકડા કર્યા આપણે અને આપણે પહેલો ટુકડો કહી દીધો, બીજો ને ત્રીજો. ધારો કે આ સૌથી નાનો ટુકડો છે એની લંબાઈ 1 સેન્ટીમીટર કરી દીધી. પછી કે બીજા ટુકડાની લંબાઈ છે
બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે છે, તો આની લંબાઈ આપણને શું મળે? x+3 મળે. અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે, એટલે કે 2 ગણી છે, તો આની શું મળે? 2x સેન્ટીમીટર મળે. પછી કે આ 91 સેન્ટીમીટરનું પાટિયું હતું, તો આપણે આ બધી લંબાઈઓનો સરવાળો કરીએ કે આ બધી બાજુની લંબાઈ છે કે પાટિયાની બધી લંબાઈ એનો સરવાળો કરીએ તો 91 અથવાથી 91થી ઓછી થશે, કેમ કે કટ કરવામાં આપણે થોડું ઘણું કટ કે થયું હોય તો કદાચ એનાથી ઓછી પણ મળે અથવા તો 91 મળે, એટલે કે વધુમાં વધી કેટલી મળે? 91 મળે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પછી એના પરથી સોલ્વ કર્યું તો આપણને શું મળ્યું કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22, કે ટુકડાની લંબાઈ છે વધુમાં વધુ 22 સેન્ટીમીટર મળે. પછી આપણે શું કીધું કે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે, એના પરથી આપણે લખ્યું, આપણે એવું પણ જોઈએ કે ધારો કે ક્લાસમાં 2 વિદ્યાર્થી છે, એકનું વજન 25 કિલોગ્રામ છે, એકનું વજન 20 કિલોગ્રામ છે. આ વિદ્યાર્થી 1 છે અને આ વિદ્યાર્થી 2 છે. હવે મારે બંને વિદ્યાર્થીનો વજન સરખા કરવા હોય તો, અને આ પરથી શું કહી શકાય કે વિદ્યાર્થી 1નું વજન છે એ વિદ્યાર્થી 2 કરતાં ઓછામાં ઓછું 5 કિલોગ્રામ વધારે છે. તો મારે બંનેને સરખા કરવા હોય તો મારે શું કરવું પડે? અહીંયા +5 કરવા પડે. એવી જ રીતના અહીંયા આપણે કે ત્રીજા ટુકડાની લંબાઈ છે 2x સેન્ટીમીટર આપી હતી અને એક ઓછામાં ઓછી 5 વધારે છે, કોનાથી? તો કે બીજા ટુકડાની લંબાઈથી, કે આ તો ઓલરેડી 5 વધારે છે જ, તો મારે બંનેને ઇક્વલ કરવા છે, એટલે કે બંનેને બરાબર કરવા છે, તો મારે શું કરવું? અહીંયા +5 કરવા પડે. અને એ કેટલી? ઓછામાં ઓછી છે, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. પછી કે 5 વત્તા 3 કર્યા, એટલે કે 3 + 5 કર્યા તો શું થયા? 8 મળ્યા, એટલે કે x+8. x સામેની બાજુ આવી ગયા તો 2x - x એટલે x. તો આપણે શું મળ્યું એના પરથી? બીજું પરિણામ શું મળ્યું કે x છે એ 8 હશે અથવા તો 8થી વધારે હશે. અને બીજું પેલું આપણે પરિણામ શું મળ્યું હતું કે x છે 22 અથવા તો 22થી ઓછા હશે. તો પરિણામ 1 અને 2 પછી આપણને શું મળે કે xની આપણે એવી કિંમતો મળે 8 અથવા તો 8થી વધારે અને 22 અથવા તો 22થી ઓછી. પરંતુ આપણો x અહીંયા શું ધાર્યો છે આપણે? તો કે x છે તો સૌથી નાના ટુકડાની લંબાઈ છે. તો આથી શું મળે કે પાટિયાના સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ છે 8 સેન્ટીમીટર હોય અથવા તો એનાથી વધારે હોય, અને 22 સેન્ટીમીટર અથવા એનાથી ઓછી, એટલે કે ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર અને વધુમાં વધુ 22 સેન્ટીમીટર હોય.